હા, હમણાં 3 દારૂડિયા ફૂલ થઈ ગયા. બોલો, 12માં દારૂ પીવા ગયા હતા અને પછી ઘરે જવું હતું એટલે 12માંથી બહાર નીકળ્યા. 12માંથી બહાર નીકળ્યા, બોલો. હા, અને પછી ઘરે જવા માટે એક ટેક્સી ત્યાં બહાર ઊભી હતી. ટેક્સીવાળાને કીધું કે એડ્રેસ કીધું કે ફલાણી જગ્યાએ જવું છે. તો ટેક્સીવાળાને તો ખબર જ હતી કે અંદરથી બહાર આવ્યા છે, બહારથી અંદર નથી ગયા. આવડા 12માંથી બહાર આવ્યા છે એટલે આની યાર જે કરવું એ હાલે, કારણ કે એ પાર્ટી ફૂલ હોય એને તો કાંઈ ખબર ન હોય. એડ્રેસ કીધું એટલે ટેક્સીવાળા તરત મીટર ટટ કરીને સેટ કરી દીધું. બેસી જાઓ, બેસી ગયા. અને પછી ટેક્સીવાળા જોરથી એમના એક્સિલેટર દબાવ્યું, ઊમ કરીને જોરથી બ્રેક દબાવી, નેન ઝટકો માર્યો. એટલામાં કરીને ગાડી ઊભી રહી. ચાલો, ટેક્સીવાળો કે ઉતરી જાઓ, આપણે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા. ટેક્સીવાળાને ખબર હતી ને કે આની યાર માથાકૂટ ન કરે, આ તો બધા કે રેડી જ છે, એટલે એને આવું કર્યું. બોલો, એટલે સૌથી પહેલો જે હતો એ ઉતરીને તરત એણે ટેક્સીવાળાને બિલ ચૂકવી દીધું, પૈસા આપી દીધા. બીજો દારૂડિયો હતો એ ઉતર્યો, એણે ટેક્સીવાળાને થેન્ક યુ કીધું. અને ત્રીજો ઉતર્યો, એણે ડ્રાઈવરને 1 લાફો ચડાવી દીધો. ડ્રાઈવર બી ગયો કે હારું મારું બેટું આને ખબર પડી ગઈ લાગે મેં છેતર્યા. એટલે બોલો કે લાફો શું કામ માર્યો હતો? બોલો કે થોડીક ધીમે આંકતો હતો, મારી નાખે તમને. મૂળ તો તને ખબર આટલી બધી ફાસ શકાય, મરી જા તમે. ક્યાંય ગયા જ નહોતા, ઉતરી ગયા તોય. મારો ભાઈબંધ છે, એમના ઘરે ગયો તો બેઠો તો સોફા ઉપર, તેમ શોકેસ તરફ નજર કરી. જીવ રહ્યો ને, નજર ફરી જાય. ને પુરુષોની જાતે એવી રહી, અમુક વાર નજર કરવાની હોય ન્યાય કરાય, અમુક વાર ન કરવાની હોય ન્યાય કરે. જન્મજાત કલાકાર કહેવાય પુરુષો. અમારે સાબુદ્દીન રાઠોડ સાહેબ એમ કહે. એટલે હું એના ઘરે સોફા ઉપર બેઠો, આમ નજર કરી, શોકેસમાં નજર મારી ગઈ એટલે સરસ મજાનું પ્રમાણપત્ર એક હતું, નામ વચાણુંની ઝાંખું થઈ ગયેલું. પાછી નજર કરી તો એક શિલ્ડ પડ્યું હતું, ચાંદીની ટ્રોફી, બાજુમાં કપ સોનાનો. એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે કંઈ આમ કુસ્તી બુસ્તીમાં જાઓ છો, આમ રમત ગમતનો તમને શોખ છે? મેં કીધું એટલા બધા મેડલ, શિલ્ડ. મને કે ના ના, મારો દીકરો છે ને. મેં કીધું ઓહો, ચેમ્પિયન છે? મને કે ના. મેં કીધું તો? મને કે ચોર છે. બોલો લ્યો, વાત પૂછો માહો. અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે. સુરતથી 4-5 ભાભા આવ્યા ને, તે પેલા ભાભા બીજા ભાભાને કીધું કે વાડીએ લાડવાનો પ્રોગ્રામ ગોઠવીએ. તો બીજો ભાભો કે આ બનાવવાની પીંજણ કોણ કરે? છોકરાઓ ઓનલાઈન મગાવે, આપણે મગાવો. છોકરાને કીધું કે સ્વિગીમાં ફોન લગાડી દે. એ છોકરાએ સ્વિગીમાં ફોન લગાડી દીધો. અંદરથી બાઈ બોલી, મીઠાઈ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, કાચા સીધા માટે 3 દબાવો. તાણે મીઠાઈ માટે 1 દબાવ્યું, પાછું અંદરથી બાઈ બોલી, મીઠાઈ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. કાજુ કતરી માટે 1 દબાવો, બરફી માટે 2 દબાવો, લાડુ માટે 3 દબાવો. ભાભાએ 3 દબાવ્યું, પાછું અંદરથી બાઈ બોલી, લાડુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. મોતીચૂરના લાડુ માટે 1 દબાવો, બુંદીના લાડુ માટે 2 દબાવો, ચૂરમાના લાડુ માટે 3 દબાવો. બાપાએ 3 દબાવ્યું, પાછું અંદરથી બાઈ બોલી, ભાભો કે આ તો ગધનું અંદર જ જાતું જાય છે. 5 કિલોના ઓર્ડર માટે 1 દબાવો, 10 કિલોના ઓર્ડર માટે 2 દબાવો, 15 કિલોના ઓર્ડર માટે 3 દબાવો. હવે બાપાને ફોન કાપવો તો એની જગ્યાએ 3 દબાઈ ગયું. હવે વાં તો 15 કિલો લાડુનો ઓર્ડર લખાઈ ગયો. 20 મિનિટ પછી સ્વિગી વાળાનો ફોન આવ્યો કે બાપા 15 કિલો લાડુનો ઓર્ડર લખાયો તો? બાપા કે ના ના, કે બાપા આ જ નંબરમાંથી ફોન આવ્યો હતો. બાપાએ સામું ચાલુ કર્યું. કે અમે 4 ભાઈઓ છે, કાંતિ માટે 1 દબાવો, મૂળજી માટે 2 દબાવો, છગન માટે 3 દબાવો, મારા માટે 4 દબાવો. ઓનલાઈન વાળાને કડે સડાવ્યા. તો હજી 25-50 વર્ષ પછી આનાથી વધુ ટેન્શન આવશે તો શું થશે? એટલે આ રસિકનું સંશોધન છે. બજારમાં ગલગલિયા કરવાના મશીન આવશે. તમે દ્રશ્ય તો વિચારો, એક બાજુ મોબાઈલ ટીંગાતો હોય છે, એક બાજુ ગલગલિયા કરવાનું મશીન ટીંગાતું હોય છે. દાંત કાઢવાની ઈચ્છા થાય, સ્વિચ દબાવો, પ્લાસ્ટિકની આંગળીઓ નીકળશે, માણસો દાંત કાઢશે. અમુક આટલા જ દાંત કાઢશે.
આપણે કેલા કા આટલા જ દાંત કાઢ તો કે બેટરી લો. અરે ભલા માણા, બેટરી લો તારા બાપુજી નાખ, મન કે ઈ તો લગ્ન કર્યા તે દુની જ લો છે, એટલે જાવું ક્યાં. અને અમારા મિત્ર સર્કલમાં સૌથી અઘરા બે અમારા કોઈ મિત્રો હોય ને તો એક છે મનીયો અને બીજો છે જગો. આ બે સાહેબ જ્યાં જઈને એકય જગ્યાએ ક્યાંય હચવાય નહીં હો. એવા અઘરા મિત્રો અમારા. હમણાં વચમાં એક વખત બરાબર રાજકોટ ફરવા માટે આવેલા અને 2 જણા બાઇક લઈને ગામમાં નીકળી પડ્યા હો. 2 જણા ગામમાં બાઇક લઈને નીકળ્યા અને બરાબર અયોધ્યા સર્કલ પાસે પૂગ્યા અને 2નું એક્સિડન્ટ થયું અને મનિયાનો પગ ભાંગી ગયો. એટલે બિચારો દુઃખમાં રાયડું પાડે એકદમ. એટલે અમારા જગાએ 108 વાળાને ફોન કર્યો. 108 વાળાને ફોન કર્યો એટલે 108 વાળાએ કીધું કે હલો 108 કોણ બોલે છે? એટલે અમારો આ કે જગો બોલું છું કે અમારા મનિયાનું એક્સિડન્ટ થયું છે અને આને બહુ કે લાગ્યું છે, તમે ઝડપથી આવી જાઓ. એટલે 108 વાળાએ કીધું કે હલો જગાભાઈ, એ કે એડ્રેસ કન્ફર્મ કરાવવા માટે અયોધ્યા ચોકનો સ્પેલિંગ બોલો. અને એટલી વાત કરી ત્યાં તો અમારા જગાએ ફોન કાપી નાખ્યો. 10 મિનિટ થઈ ત્યાં પાછો 108 વાળાને ફોન કર્યો અને પછી એને ફોન કરીને કે હલો 108, હવે એ કે હું મનિયાને ઢળીને કેકેવી ઓલે લઈ આવ્યો, સ્પેલિંગ લખો KKV. હા, આવો અમારો જગો. હમણાં એક પ્રાઇવેટ સ્કૂલની અંદર, ખાનગી શાળાની અંદર એક ફંક્શન રાખેલું, આનંદ મેળાનું આયોજન કરેલું. હા, લગભગ બધી સ્કૂલોની અંદર થતું હોય. એટલે સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલના તમામ સ્ટાફને આચાર્યની ઓફિસમાં બોલાવીને બધાને કીધું કે આપણી શાળામાં આપણે આવતા રવિવારે આનંદ બજારનું, આનંદ મેળાનું આયોજન કરવાનું છે. એટલે તમે બધા વર્ગ શિક્ષકો તમારા વર્ગના તમામ બાળકોને સૂચના આપી દેજો કે આવતીકાલે બધા બાળકો 100 રૂપિયા ઘરેથી લેતા આવે અને એ 100 રૂપિયા દરેક વર્ગ શિક્ષક પોતપોતાના વર્ગના ઉઘરાવી અને મને જમા કરાવી દેજો. સૂચના પૂરી. ધન્યવાદ. હવે વર્ગ શિક્ષકો વર્ગમાં ગયા. ત્યાં જઈને એણે બધાને પોતપોતાના બાળકોને કીધું, વર્ગના બાળકોને, શિક્ષકોએ, કે આવતા કાલે આપણી શાળામાં આનંદ મેળાનું આયોજન છે તો બધા બાળકોએ નિશાળમાં 200 રૂપિયા લેતા આવવાના અને મને જમા કરાવી દેવા. છોકરા બધા ઘરે ગયા. ઘરે જઈને છોકરાઓને મમ્મીને કીધું કે કાલે અમારી નિશાળમાં આનંદ બજારનું આયોજન છે અને અમારા સાહેબે બધા વિદ્યાર્થી પાસે 300 રૂપિયા મગાવ્યા છે. એની મમ્મીએ સાંજે એના પપ્પા આવ્યા એટલે પપ્પાને કીધું કે આપણા ચિંટુની નિશાળમાં કાલે આનંદ બજારનું આયોજન છે, એના સાહેબે બધા શિક્ષકો પાસે 400 રૂપિયા મગાવ્યા છે. એને પપ્પા કે કાલે આપણે ચિંટુને નિશાળે જ નથી મોકલવો. જેમ જેમ એક સ્ટેપ આગળ વધતા ગયા એમ 100 રૂપિયા વધતા ગયા. બોલ, આને કેમ પોગવું? હા, માણસો એટલે એવા અઘરા થઈ ગયા. મારા ઘરે હમણાં મહેમાન આવ્યા, તો સોફા ઉપર બેઠા, મહેમાન હારે વાતું કરતો, ચા પાણીનું હજી વાતચીત કરું. મારા ઘરવાળા એકના એક પત્ની, ધર્મપત્ની, એ પાણીનો ગ્લાસ લઈને આવ્યા. તો કૂતરું બાજુમાં મહેમાનની બેઠી ગયું એટલે સ્વાભાવિક મને એમ થયું કે મહેમાન હારે કૂતરું આવ્યું હશે. હા, અટાણે માણસો, મેં કીધું છોકરા નથી હાચવતા એટલે કૂતરાને હાચવે, એટલે કૂતરું લઈને આવ્યા હશે. મહેમાને પાણી પીધું, અમે વાતું કરતા હતા, તે કૂતરાને ટોયલેટ થઈ ગયું. મારા ઘરના મારી સામે જોયું. મેં કીધું વાંધો નહીં, મેં કીધું મહેમાન લાવ્યા છે, કાંઈ બોલાય નહીં. આપણે કેમ મહેમાનના છોકરા આવે કાંઈ કરે તો આપણે કહીએ નહીં. એમાં એનું પાળતું પ્રાણી હોય, પશુ પ્રેમી માણસો હોય ને ઘણા, ભાઈ વાત પૂછો. હા, થોડીક વાર થઈ, ચા પાણી પીધા, તે ટોયલેટ થઈ ગયું. 5 મિનિટ પછી કૂતરો લેટરિંગ કરી ગયો. મારા ઘરના મારી સામું કતરાય. મેં કીધું હાલે. મેં કીધું ભાઈ માણસ આપણે કેમ અટાણે છોકરા હાચવે, અને પશુ પક્ષી સાથે પ્રેમ કહેવાય. મેં કીધું આ અડધી કલાક બેઠા પછી મહેમાન નીકળી ગયા. ઘરની બહાર એની 4 વ્હીલ પડી હતી, ત્યાં લગીને ગયા. એટલે મેં કીધું આ કૂતરું તો લેતા જાઓ. મને કે અમારું ક્યાં છે? મેં કીધું તો આ તમારી હારે તો આવ્યું. મને કે એ તો અમારી વાહે આવ્યું. બોલો. એટલે આમાં આ તો ખારું છે, કૂતરું વાહે થયું. ઘણી વાર માણા વાહે થાય, ભૂકા કાઢી નાખે. ભાઈ હમણાં એક બેન રેશન કાર્ડની દુકાને ગયા ને, દુકાનવાળાએ પૂછ્યું કે તમારા ધણીનું નામ? એ કે અમે ગામડાના છે, ધણીનું નામ ન લેવાય. એ કે ભાઈ તો અમારે આમાં લખવું શું બેન, તમે કાંઈક ઈશારો તો આપો. તો કે 3 ગંજી કરી નાખ. એટલે ઓલો કરિયાણા વાળો ક્યાં 3 ગંજીમાં કઈ સમજાણું નહીં. તે વાહે ઊભો હતો ને, એને કીધું કે લખો છગનજી.
કહી દેવી છે બહેનોને મારી ખાસ ટકોર, ગુજરાતી બહેનોને. હું ક્રિટિસાઇઝ નથી કરતો, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, પણ બને ત્યાં સુધી આપણા ગુજરાતી બહેનોએ હિન્દી બોલવું નહીં. કારણ કે આ મારો રસિકનો અનુભવ છે. અમે એક વખત વિજયભાઈ રાવલ ને સાંઈરામ દવે ને, હું તો જુદા જુદા કલાકારો સાથે જતા હોય, અમારા સમીરભાઈ ને બધા આવેલા, અને અમે એક લોક ડાયરાનો કાર્યક્રમ કરવા માટે હરિદ્વાર ગયેલા. જ્યારે આ પ્રોગ્રામ રાતનો હતો એટલે અમે 6:30 વાગે અમે હરિદ્વાર ગંગા કિનારે આરતીમાં જવા માટે થઈને નીકળેલા. અને એ જ વખતે બરોબર આપણા ગુજરાતી બહેનો ઉતરાભાઈ બસમાં, અને એની સામે પાણીપુરીની રેકડી જોઈ અને સાહેબ એ બહેનો તૂટી પડી. અને એ બહેનોએ જે હિન્દી ફફડાવ્યું, સરખી બનાના પોચી પોચી લેના, ફાંકાવાળી નહીં લેના, ફૂટ જાતી હે. ઓલા યુપીના જે ભાઈ પાણીપુરી વેચતા હતા ને, એ તો બેભાન થઈ ગયા. બહેનોને મીંડા પૂછવા, ये बहन जी कौन से प्रदेश की भाषा है? तो આપણા કાઠિયાવાડી બહેનો કે ગુજલીસ. ઇંગ્લિશનો બાપ ગુજલીસ. હા, એટલે વાંધો નથી આવતો. બાકી ઘણી બધી વખત લોકો છે એ અમને અઘરી કરાવી દેતા હોય. જો ફરવા આપણે જ્યારે નીકળીએ ને, ત્યારે ફરવાની મજા છે એ કંઈક અલગ જ હોય. અને ફરવામાં એ ભારતને ફરવું ને, એ ખરેખર બહુ મજાની વસ્તુ છે. એટલે અમે ઘણા બધી વખત પ્રોગ્રામમાં ને આવી રીતે અમે મિત્રો છે એ બધા ફરવા માટે નીકળતા હોઈએ. બહેનું એક વખત એવું કે અમારા સમીરભાઈ, અમારા કાકા ને અમારો ભગો, અમે બધા લોકો છે ને ફરવા માટે સાઉથમાં ગયા. સાઉથમાં ગયા ને એટલે અમે બધા ખાવાના શોખીન. એટલે બધાને એમ થયું સાઉથમાં એવા તો હાલો ને ઢોસો ખાઈએ. એટલે અમે ઢોસામાં ગયા. અને એમાંય અમારો ભગો એટલે વાત જવા દ્યો, એવો અઘરો. એટલે ભગાને પૂછ્યું કે શું ખાવું, કે ભગો અમારો કે ફેમિલી ઢોસો મગાવો, ફેમિલી ઢોસો. એટલે આપણને એમ થયું કાંઈ વાંધો નહીં, ફેમિલી ઢોસો મગાવીએ. એટલે અમે ફેમિલી ઢોસાનો ઓર્ડર આપ્યો, અને હું સમીરભાઈ હામાં ટેબલે બેઠા, અને થોડીક વાર થઈને ત્યાં નગરપાલિકાના પાઇપ જેવડો ઢોસો આવ્યો. સમીરભાઈ આ કરીને જોવે ને તો ત્યાંથી મારું મોઢું દેખાય, એવડો મોટો ઢોસો. અને જેમ તેમ કરીને પૂરો કર્યો માંડ. પછી અમારો ભગો પાછો કહે કે હારિયામાં જામ્યું નહીં, મજા નથી આવતી કે. મેં કીધું કાંઈ વાંધો નહીં, કંઈક એક્સ્ટ્રા મગાવીએ. એટલે ત્યાં છે ને બરાબર એક વેટર ઊભો હતો. એટલે વેઇટરને મેં કીધું, સાઉથમાં જુઓ પાછું ભાષામાં બહુ અઘરું, ત્યાંના લોકો ગુજરાતી તો કઈ સમજે નહીં. એટલે આપણને એમ થયું કે ઇંગ્લિશમાં ટ્રાય કરીએ. એટલે વેઇટર ઊભો તેને મેં કીધું વિલ યુ પ્લીઝ ગીવ મે એન ઓનિયન? શું તમે મને ડુંગળી આપશો? મારી હમ આમ કરીને જોવો. એટલે આપણને એમ થયું કે સમજો નહીં હોય. થોડીક વાર થઈ એટલે મેં એને પાછું કીધું, મેં કીધું હિન્દીમાં ટ્રાય કરીએ. મેં કીધું પ્યાઝ હે પ્યાઝ? તોય મારી હમ આમ કરીને જોવે. એટલે મને લાગ્યું, મેં કીધું આમાં આપણું ભેગું થાહે નહીં. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આને મેં કીધું સમજાવો કેમ. પછી થોડીક વાર થઈને એટલે બાજુમાં પાહા આવીને ઊભો રહ્યો. એટલે પાછું હું એને કહેવા જતો હતો, મેં પૂછ્યું, મેં કીધું પ્યાઝ હે પ્યાઝ? મને કે ડુંગળી જોઈએ એમ કયો ને. પછી મને મજા આવી ગઈ ગુજરાતી સાંભળીને ખરેખર. એટલે મેં પૂછ્યું, મેં તું ક્યાંનો? મને કે હું ઉપલેટાનો. હમણાં એક 20-22 વર્ષનો યુવાન પૌત્ર અને એના 70-80 વર્ષના વૃદ્ધ દાદીમાં, એ દાદીમાને હાથ જાલી અને બજારમાં એ બે વયા જતા હતા. એમાં એના એક ઓળખીતા, એના એક સંબંધી એને હામાં મળ્યા. એટલે એના સંબંધીએ બધી પહેલાં ઔપચારિક વાતો કરી, કેમ છો કેમ નહીં. પછી સંબંધીએ પ્રશ્ન પૂછ્યો, એ કે હવે કેદી લાડવા ખવડાવો છો લાડવા? એટલે દાદી ને પૌત્ર બે એકબીજાને સામું જોયું કે તને કે છે કે મને? કારણ કે લાડવા તો બેયના ખાવાનો અવસર છે. હા, દાદીમાના જવાના અને ઓલાના લગ્નના, પણ મૂળ ચોખવટ ન થઈ એમ. હા, મારો ભાઈબંધ ભાણો મને એવો અઘરો, ઘણાને હાથ ખોટના પતિ પત્ની ઘણાને હાથ ખોટના હોય. મારે હાથ ખોટનો ભાઈબંધ છે, એવો અઘરો. મને કે મંથનભાઈ એક વસ્તુ ન સમજાતી. મેં કીધું હું? મને કે નાનકડું એવું બજારમાં ઈંડું મળે, નોનવેજનો શોખીન પાછો. ભગવાનભાઈ નોનવેજ ખાવું જોઈએ. મેં કીધું આ નોનવેજ ન ખવાય. મેં કીધું આમાં બધું હળી જાય. મને કે તને ના ખબર પડે એ કે માછલીને આપણે ન ખાઈએ ને તો એક સમય એવો આવશે માછલી આપણને ખાઈ જશે. આ જ્ઞાન દેવા મળ્યું. મેં કીધું આને વતાવાય નહીં, એવા અઘરા હોય, અમુક આઈટમ જ એવી હોય. મને કે એક વસ્તુ નથી સમજાતી. મેં કીધું બોલ. મને કે ઈંડું છે મરઘીનું. મેં કીધું હા. મને કે મરઘી અંદર જાતિ કેવી રીતના હશે? એટલે મેં કીધું સમજવાનું ન હોય. મેં કીધું કુદરતી પ્રક્રિયા કહેવાય.
પાછો બીજે દી આવ્યો મને કે હજી એક વસ્તુ ન સમજાતી કે કાલે મરઘી અંદર વહી ગઈ. મેં કીધું ગઈ. મને કે તો ઈંડું તો એવડું જ હોય તો બહાર નીકળે તો એવડી કેમ થાય? ઘરવાળાએ એની ઘરવાળીને પૂછ્યું કે નાનપણમાં તારું ગુલામનું નામ શું હતું? તો એની ઘરવાળી કે ગુડી. એનો ઘરવાળો કે માથે મીંડું લગાડતા ભૂલી ગયા લાગે છે. અરે સાહેબ, હું એટલા માટે બહેનોને કહું છું કે મારો તો અનુભવ છે. કારસિક કહી દઉં મારી ઘેર જે હિન્દ ભાષી દૂધવાળો દૂધ દેવા આવે છે એનું હિન્દી બગડી ગયું છે અને મારા ઘરનાનું ગુજરાતી બગડી ગયું છે. હમણાં એક દિવસ દૂધવાળો દૂધ દેવા આવ્યો અને અને મારા ઘરના એ ઠપકો દીધો, કેસા દૂધ લાતા હૈ, દૂધ ફાટ જાતા હૈ. કારણ કે આ હિન્દ ભાષી એટલે મારા ઘરના ને એમ કે આપણે હિન્દી તો ફફડાવવું જ પડે અને સીધું દૂધવાળા ભાઈને કીધું કેસા દૂધ લાતા હૈ, દૂધ ફાટ જાતા હૈ. અને ત્યારે પેલા હિન્દ ભાષી દૂધવાળે એટલું જ કીધું કે બેન હમ ક્યાં કરે, ભેં લીંબુ ખાઈ જાતા હૈ, ભેં લીંબુ ખાઈ જાતા હૈ. અને ગુજરાતીઓનું સૌથી મોટું કોઈ હથિયાર હોય ને તો એ છે એની બચત કરવી. સાહેબ, ગુજરાતી એવી જગ્યાએથી બચત કરી શકે કે બીજા કોઈ લોકો છે એ ક્યાંયથી કરી ન શકે. હા, ટૂથબ્રશ હોય, ટૂથબ્રશ છે ને પેલા 6 મહિના સુધી મોઢામાં ગહે અને મોઢામાં ગયા પછી એના પીછા નીકળી જાય પછી એને માથામાં ડાય કરવામાં વાપરવામાં આવે. કાકા છે એ દર રવિવારે ડાય કરવા માટે થઈને બેઠા હોય. હા, અને પછી પોતાના વાળ છે એ રંગે, અડધા છે એ ડાયથી રંગે અને પછી આ બ્રશ હોય ને એનાથી અડધા વાળ મહેંદીમાં બોળીને પોતાનું મૂછું ઉપર લગાડે. અડધા વાળ કાળા અને અડધા વાળ લાલ, આલ્સેશિયન કૂતરા જેવા લાગતા હોય ઘણી વાર તો. તાલે કેમ ભોગવું? એક સરકારી અધિકારી હમણાં રાત્રે એક ફૂટપાથ પાસેથી નીકળ્યા હતા. એક જણો બિચારો હૂતો તો, આવી ઠંડીમાં હૂતો તો, જેવું તેવું ઓઢવાનું ઓઢીને ધ્રુજતો હૂતો તો. ત્યાં આવડા સાહેબે એને જગાડીને પૂછ્યું કે એલા તે કાંઈ ખાધું? બોલો કે ના સાહેબ નથી ખાધું, હું તો એમને એમ સૂઈ ગયો છું કે. પછી હું એ સાહેબ આખી રાત ઓલાની બાજુમાં બેઠા, હુવા ન દીધો. શું કામ ખબર? ઉપરથી આદેશ હતો કોઈ ભૂખ્યું ન સૂવું જોઈએ. હું તો એને જગાડી બેઠા, એને કરતા ખવડાવી દીધું હોત તો. હમણાં એને ભાઈબંધને જમણવાર હતું, નોનવેજની પાર્ટી કરી. તેના ભાઈબંધના ઘરે ગયો કે આવી કે ભાણા મસ્ત મજાનું મચ્છીનું શાક બનાવ્યું છો. નોનવેજ ખાવા મળે. પહેલાં બહુ સીધો માણસ હતો પણ હવે આ સંગત બગડે ને, અમુક સમયે સંગત બગડે માણસની. એટલે કયા સમયે કોની હારે રહેવું ને એ જીવનમાં શીખી જાઉં તો દુઃખી ન થાવ. સંગત બગડી ગઈ, નોનવેજ ખાવાના રવાડે ચડી ગયો અને ભાઈબંધને પાર્ટીમાં ગયો તેમાં મચ્છીનું શાક બનાવ્યું. ભાણાએ મચ્છીનું શાક હાથમાં લીધું, શાકમાંથી એક માછલી કાઢી. આમ ઘરધણીએ કીધું કે હું કરો છો? એ કે કંઈ નહીં, કે મચ્છી યારે વાતું કરું છું. કે મચ્છી યારે હું વાતું કરું? તો ભાણો મચ્છીના હાથમાં પકડીને કે 4 દિવસ પહેલા કે દીવના દરિયામાં એક મારો ભાઈબંધ ખોવાઈ ગયો, તને ખબર ક્યાં છે? તો મચ્છીને વાચા ફૂટી કે ના હું મહિના દીથા તો આના ઘરમાં છું. ભાણે ઘરધણીને 2 લાપટ માર્યો કે એક મહિના અગાઉનું કે વાસી ખવડાવો ને પાછા કહો હાલો પાર્ટી કરો, હાલો પાર્ટી કરો, હાલો પાર્ટી કરો. એટલે તો હું કાયમ એક વાત કરું છું, મારા અનુભવની જ વાત. જુનાગઢથી હું પ્રોગ્રામમાં રાજકોટ જતો હતો, એક ભાઈ બકરી લઈને બસમાં ચડ્યા. કંડક્ટર કેલા માણાની બસ છે, આમાં બકરી લઈને ચડ્યો. હવે કંડક્ટરે ઉતારી કે આમાં માલ ઢોર નો હાલે. તો કંડક્ટર કંઈક ડેપોમાં લખાવ ગયો તો મને કરગરવા માંડ્યો. મને ક્યારે આ ભાઈ મારે બકરી ગમે એમ કરીને ગોંડલ પુગાડવી છે. મેં મફત એને સલાહ આપી. મેં કીધું કામ કર, બકરીને ધાબરો ઓઢાડી દે, મારી કાળી સાલ આપી. મેં કીધું આ માથે નાખી દે. કંડક્ટર આવે તો કહેજે કે 80 વર્ષના ડોસીમાં છે, કળ વાકી વળી ગઈ છે. કંડક્ટર આવ્યા, પૂછ્યું કોણ છે? તો ભાઈ 80 વર્ષના ડોસીમાં છે, કળ વાકી વળી ગઈ છે, 2 ગોંડલ આપો. ટિકિટ તો લઈ લીધી પણ સ્વભાવ પ્રમાણે જેતપુર આવ્યું ને એટલે બકરીએ લીંડી કરી. કંડક્ટર ઓલા ભાઈને કીધું કે તમારા માળીની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ છે. મેં કીધું તું હવે પારા ન ગણતો. એટલે કહેવાનો અર્થ એ છે કે મારા ઘરનારનું ગુજરાતી બગડી ગયું છે અને ઓલા દૂધવાળા ભાઈનું હિન્દી બગડી ગયું છે. પણ ટૂંકમાં બધાયનું હાલે છે. એ જીવવા જેવો યુગ છે. મારો બાપલિયો ખાઈ પીને મજો કરી રહ્યો, હસતા રહ્યો, હસાવતા રહ્યો. जिंदगी जीने की चीज है, हमें जीना नहीं आता. जिंदगी जीने की चीज है,
हमें जीना नहीं आता, नशा तो यारो हर चीज में है, हमें पीना नहीं आता. અમે તો કાર્યક્રમોમાં જગ્યાએ જુદી જુદી જગ્યાએ જતા હોય એટલે આ પીવાની વાત આવી એટલે કહું છું કે શું પીવું, ક્યાં પીવું ને કેટલું પીવું. એક જગ્યાએ અમે લોક ડાયરાનો કાર્યક્રમ શરૂ કર્યો. મારાથી શરૂઆતમાં પૂછાઈ ગયું ભાઈ બધાય રેડી છે? તા તો ઓડિયન્સમાંથી મને થાય કે બધાય રેડી જ છે, ચાલુ કરો. બધાય રેડી જ છે, ચાલુ કરો. આપણે આ બાયુ એવી પાછી ગુજરાતી વાત જ આવવા દ્યો સાહેબ. ટૂથપેસ્ટ હોય ટૂથપેસ્ટ, તો ટૂથપેસ્ટ છે એમાંથી વૈણા કાઢીને છેલ્લે સુધી વાપરે. અને વૈણામાં વપરાઈ જાય પછી એનું ઓપરેશન કરવામાં આવે અને કાતરથી એનું ઓપરેશન થઈ જાય ઈ ટૂથપેસ્ટને લૂઈને વાપરવામાં આવે. અને આવા ગુજરાતીઓના વડાપ્રધાન જ્યારે દેશમાં આપણને સંભાળતા હોય એની પાસેથી આ પાકિસ્તાન વાળાઓને કાશ્મીર જોઈએ ઈ આપે. રામ ભજો. આ આપણા ગુજરાતીઓની ખાસિયત છે. પણ પહેલાં છે ને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી, ટીના ને મીના ને હા નિશા ને આવી. હવે હમણાં થોડાક સમયથી ફ્રેન્ડ રિક્વેસ્ટમાં નામ ફરી ગયા. મણીબેન, ચંપાબેન, જસવંતીબેન. હવે લાગે છે કે થોડીક ઉંમર થતી જતી હોય. હા, એ ગોતી દે, બોલો. એ કહી દે કે તમે હવે અહીંયા પહોંચી ગયા છો. હમણાં આફ્રિકાની અંદર ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યો હતો. બધાએ વાંચ્યું હશે, ન્યૂઝની અંદર જોયું હશે. આફ્રિકામાં તો ઘણા બધા સક્રિય અને મૃત એવા જ્વાળામુખી પર્વતો છે. એમાં ઇથોપિયાનો જ્વાળામુખી છે એ ફાટ્યો. હવે એ સારું છે ન્યા ફાટ્યો, એટલે આમ તો સારું ન કહેવાય, પણ આ નથી ફાટ્યો એટલું સારું છે. એ ન્યા ફાટ્યો. હવે જો એ જ્વાળામુખી અહીં ફાટ્યો હોત તો શું થાત? તો આપણાવાળા છે ને એ બધા ન્યા ગાડી લઈને ફરવા જાત ને જ્વાળામુખી પર્વતને ન્યા સેલ્ફી લઈને ન્યા સ્ટેટસ મૂકે, ઓ ધુમાડાના મોટે મોટા ગોટે ગોટા, બોલો. એટલે ન્યા છે ને સારું. હા, ન જોઈએ એટલો ફાયદો એમ. ત્યાં ફરવાનું સ્થળ બનાવી નાખે. હા, જ્વાળામુખીને ફરતે નકરી બજાર ખુલ્લી જાય. ત્યાં પાણીપુરી ને પીઝા ને પાઉંભાજી ને ઢોસા ને ઇડલી સંભાર ને હા તો આવું શરૂ થઈ જાય તરત, વાર જ ન લાગે. અદ્ભુત દેશ છે. હા, સવારમાં દાંતણ કરવા ઊભો થાય, અડધું દાંતણ તોડી નાખે. મેં કાં ભણા? મેં કે કાલને બચાવવા થાય ને કે પૈસા બચાવો દાંતણ બચાવો. મેં કીધું પૈસા બચાવો દાંતણ, મેં કીધું એ કોઈ કરી નખાય. મને કે ના, અડધું હોય તો બીજે દી કામ લાગે. હા, કડકસર. ઘણી વાર નાવાય ન જાય કે પાણી બચાવો, નહીં તો છોકરા શું કરશે? લે, મેં કીધું છોકરાને જતા હોય તું તો નાઈ લે, 3 દીધા નાતો નતા, તારી સુગંધથી મેં કીધું બીજા 2 ભાન થઈ જાય. પણ અમુક માણસો એવા હોય. મારી બાજુ મેં એક ડોહીમાં રહી, રાતના અડધી રાતે જાગ્યા ભાઈ, અને ઘરવાર જાગ્યા ને પતિને જગાડ્યો. બાજુમાં તો એ જ હોય કે ઉઠો કે મારું ચોકઠું લઈ આવો. ઓલો ભાભો કે ભાઈ મને હુવા દેની, આખો દી થાયકો પાયકો, એ કે ગામમાં રોદા લઈને આવ્યો નહીં, કે ઉઠો કે જલ્દી કે ઊભા થાવ, મારું ચોકઠું લઈ આવો. પણ એ કે અટાણે આ 1:30 વાગ્યો રાતના, ચોકઠાની કા એ કે તારે કરવી? એ કે ચોકઠું લઈ આવો. બાજુવાળી પિંકી મંચુરિયન લાવી, મને સપનામાં આવી, પણ ચોકઠું નહીં તો ચાવી ન હકાય ને. અઘરા માણસો થઈ ગયા. હાસ્ય તમારે ક્યાંય ગોતવા ન જવું પડે, સહજતાથી મળે. આ હમણાં ભાઈ મેકઅપ મેને મને લિપસ્ટિક લગાડી એટલે મને વાત યાદ આવી ગઈ. આ ઝેરોક્સની શોધ છે ને એ બેનોએ કરી છે. એક ઓઠ ઉપર લિપસ્ટિક લગાડે પછી આમ કરીને ડબલ થઈ જાય. એ ઝેરોક્સની શોધ બેનોની છે. અને હું તો કાયમ કહું અમુક ઉંમર સુધી બધું સારું લાગે, 65 પછી આઈબ્રો ન કરાવાય. અને અમુક બેનાનો તો શરીર ડાયાબિટીસમાં આ થઈ ગયા હોય અને એ 1 પીસ પહેરીને નીકળાવ. આપણને એમ થાય ગુણિયામાં દબાવીને રૂ ભર્યું છે શું છે. 1 પીસ સુધી તો વાંધો નહોતો, પણ આપણા ભાભાનો લેંગો હતો એને બાયુએ પ્લાઝો કર્યો. વિચાર કરો આ ક્યાં જઈને અટકશે ફેશન. દિન પ્રતિદિન બધું વધતું જાય છે. હમણાં એક બેન જનરલ સ્ટોરની દુકાને જઈને દુકાનવાળાને ગગલાવા માંડ્યા કે દુકાનમાં આવા ખરાબ ચિત્ર રાખો છો. દુકાનવાળો કે બેન અરીસો છે.
અરે હવે તો આ બધા સ્માર્ટ મોબાઈલ આવી ગયા છે. ઓલા શરૂઆતમાં તો જે મોબાઈલ આવતા ને એ આપણા જૂના સમયમાં ખરેખર જે પેલા આપણા માતાજીના મઢમાં આવડા ફરા ન મૂકતા એવડા મોબાઈલ આવતા. હું ઘણી વખત કહું કે આને સિંદોર ચોપડીને મૂકી દો તો ખબર ન પડ્યો. અને મારી તો એ કલ્પના છે કે વર્ષો પછી આ માતાજીના માંડવા ખૂબ સારી વાત છે, પણ એ વખતે આ ઓલા જૂના 51 ઓલા લાંબા ધોકા જેવા મોબાઈલ નહોતા, એ રાખશે અને એના ચાર્જરના તોરણ બનાવશે. મને એવું લાગે છે આ મોબાઈલ યુગ બહુ સારો યુગ છે, આપણો કોઈ વિરોધ નથી, પણ મને ને તમને એનો ઉપયોગ કરતા આવડે તો. અને જુઓ, સંસારમાં જ્યારે દાંપત્ય જીવનની વાત આવે ત્યાં દાંપત્ય જીવનની અંદર આપણને ઘણી બધા આવા પ્રસંગો છે એ મળી આવે. હમણાં હું એક દિવસ એક કાર્યક્રમની અંદર બરાબર ગયો તો, અને કાર્યક્રમની અંદર ગયો ને ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. એટલે હું છે ને પતિ પત્નીની બરાબર વાતો કરતો હતો. એટલે મેં એમને કીધું પતિ પત્ની છે ને એ મેં કીધું લાઈફ છે એનું એક જોડીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો મને કે એમ ન સમજાણું, મને કે હજી વધારે સારી રીતે સમજાવો. એટલે મારા ખિસ્સામાં બોલપેન પડી હતી. એટલે પછી મેં એમને સમજાવ્યું. મેં કીધું જો પતિ છે ને પતિ, એ મેં કીધું બોલપેનના ખોખા જેવો છે, અને પત્ની છે ને પત્ની, એ મેં કીધું રિફિલ જેવી છે. ખોખા વગરની રિફિલ સારી ન લાગે અને રિફિલ વગરનું ખોખું સારું ન લાગે. તો થોડીક વાર થઈ ત્યાં પાછો મારી પાસે આવ્યો. મને કે વિશાલભાઈ કે અમુક પેનમાં તો 5 રિફિલ આવે. પણ શિયાળાની એક ખાસ સૂચના, નમ્ર વિનંતી કે આ શિયાળાની ઋતુમાં, ઠંડીની ઋતુમાં તમારા ગંજી, ટુવાલ, ચડ્ડી એ બને તો બહાર દોરીએ સૂકવવા, જેથી કરીને બીજાને એમ લાગે કે તમે રોજ નાવ છો. હા, કારણ કે છોકરીઓને શું છે કે વખાણ કરવા પડે તો એને ગમે, બાકી આપણે છોકરાઓને તો શું છે, કોઈક એમ કે આ નાયા લાગો તોય રાજી થઈ જાય. આવી ઋતુમાં નાવું એ અઘરું કામ છે. બાકી ડૉક્ટર ગમે એટલી ડિગ્રી લઈ લે, MD થઈ જાય કે MS થઈ જાય કે એની ઉપર જે આવતું એ બધું ભણી લે, પણ ડૉક્ટર કોઈ દી એ છોકરાની દવા ન કરી શકે જે છોકરાને નિશાળે નહીં જવા હાટું પેટમાં દુખતું હોય. કારણ કે એ રોગ જ અઘરો છે, એની દવા ડૉક્ટર કરી જ ન શકે. વાત પૂછો ને, પણ દુનિયા છે સાહેબ, જ્યાંથી આનંદ મળે ત્યાંથી લૂંટી લેવાય. હમણાં એક જણાએ 40 વીઘા જમીન હતી વેચી નાખી ભાઈ, અને ફોર્ચ્યુનર લઈ આવ્યું. 40 વીઘાની ફોર્ચ્યુનર વેચીને પૈસા આવ્યો ને ફોર્ચ્યુનર લઈ આવ્યું, ઘરે લાવ્યો ગાડી. તો ઘરે એમ લાવ્યો, પાર્ક કરી, એમ પાછળથી આમ જોયું, બાપુજીને કે બાપુજી નવી ગાડી લઈ આવ્યો, જો તો પાછળ કઈ છે નહીં ને, રિવર્સ આવવા દઉં ને. એના બાપા કે આવવા જ દે હતું એ બધું આમાં જ ગયું. હવે તું તાર કાંઈ નથી, મેદાન સપાટ છે કે આવવા દે, તારામાં તાકાત હોય. માણા પોતે જો સંસ્કારી હોય ને તો દુનિયા આખી સંસ્કારી જ છે. પોતે જો ચારિત્રવાન હોય તો દુનિયા આખી ચારિત્રવાન જ છે. જે કાંઈ ઘટે છે ને આપણામાં ઘટે છે. એટલે કીધું કે નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો, ગયું ખોવાય તાળું પછી સાચવી ચાવીને શું કરશો. નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો, ગયું ખોવાય તાળું સાચવી ચાવીને શું કરશો. અને જનારા ચેતવી દેજો અહીં આવનારાને કે અમે અહીંયા આવીને નથી કાઢી લીધા કાંદા, તમે અહીંયા આવીને શું કરશો. આ બધું જગતમાં છે ને, આ મનુષ્ય અવતાર મળ્યો છે તો હરિભજન રામ સ્મરણ કરી લેવું. અને આવા સમીરભાઈ જેવા મિત્રો છે એના માધ્યમથી સારા હાસ્યના પ્રોગ્રામ તો આપને આપે જ છે, પણ એવા કલાકારો સમીરભાઈ લઈ આવે છે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કે હાસ્ય સાથે તમે પરિવાર સાથે કંઈક માણી શકો ને એવું હાસ્ય, કે જેમાં ભાઈ બહેન પતિ પત્ની બધા મર્યાદાવાળું હાસ્ય, કે કોઈને ઉણપ ન આવે, છીછરું હાસ્ય નહીં. અત્યારે હાસ્ય છે ને બહુ છીછરું થઈ ગયું છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી, પણ હાસ્ય એવું હોવું જોઈએ કે આખો પરિવાર ભેડા બેહી સાંભળે અને મર્યાદાવાળું ને સહજતાવાળું હાસ્ય. એક ભાઈને કીધું ઘર હળગે, ઓલો કે મારે હું, એ કે તારું હળગે તો તારે હું, ભલે ને મારું બરી જાય. આ સહજ હાસ્ય. ગામડામાં એક ડોહીમાં અને એનો દીકરો દેવો રીએ, એમાં પાડો વેચવાનો. ઘરાક આવ્યો, ડોહી માને પૂછ્યું કે પાડો વેચવાનો છે? ડોહી કે પાડો વેચવાનો છે પણ દેવો નથી. એમાં એક ભાઈ ત્યાંથી નીકળ્યો કે આ બાઈ ઊભી દેવાની જ છે. કોકે ચોખવટ કરી દેવા ભાઈની કે એવું વાતાવરણ થઈ ગયું છે મોબાઈલનું. અમારે જો મોબાઈલમાં એક તો નેટવર્ક
આપણે કહીએ ને કે નેટવર્ક મોબાઈલમાં ન હોય, ઘણી વખત અમુકના માણસના બોલવામાં નેટવર્કની તકલીફ હોય. અમારો એક મિત્ર છે, એની પત્ની સાથે ઝઘડો કરતો હતો ને બરાબર હું જઈને ચડ્યો હતો, એને બોલવામાં નેટવર્ક પ્રોબ્લેમ. એ તો મને પહેલેથી ખબર, પણ એ એની પત્નીને તતડાવતો હતો. કેવો તતડાવતો હતો? રસિક કહી દઉં, એની ઘરવાળીને કે તારું 500 વખત ના કાપ્યું, તારે મગજમારી કરવી નહીં. એટલે મેં કીધું લા શું પ્રોબ્લેમ છે? મને કે જોતો નથી, નેટવર્ક પ્રોબ્લેમ. તો મેં કીધું ભાભી કેવા સીધા છે, એક શબ્દ નથી બોલતા, તું શું કામ ખીજા? મને કે હું બોલતી હતી, એ તો પ્રીપેડ છે. હવે ના ખૂણામાં બાપુજીઓ. મેં કીધું બાપુજીને શું થયું? મને કે બાપુજીને વાઇબ્રેટમાં રાખ્યા છે. આખું ઘર મોબાઈલમાં થઈ ગયું ભલામણા. એટલે આ 5મો યુગ જે છે એ મોબાઈલ યુગ છે. પણ સાહેબ, આ યુટ્યુબના આ મારા હાસ્યના કાર્યક્રમના માધ્યમથી કહું છું કે મોબાઈલ ફોનના ટાવર ઉપર ભરોસો રાખવા કરતાં પરમાત્માના પાવર ઉપર ભરોસો રાખજો, બધાય નેટવર્ક મળી જશે. હમણાં એક દિવસ પતિ પત્ની છે એ બરાબર વાતો કરતા હતા, એટલે પત્નીએ છે ને એમના ઘરવાળાને બરાબર કીધું, એ કે કેવું સારું નહીં, કે આપણા લગ્ન જીવનને બોલતા બોલતા 30 વર્ષ થઈ ગયા. ત્યાં તો એના ઘરવાળાએ કીધું કે બોલતા બોલતા તારે થયા, માર તો કે સાંભળતા થયા. પછી તો મુઠ્ઠી વારીને ભાગ્યો જો, એવી વાહે ધોઈ એવી બોલી. અને પતિદેવોને ખરેખર અત્યારના સમયમાં ધ્યાન રાખવા જેવું છે. મારો એક મિત્ર છે, અમદાવાદમાં રહે છે. એટલે અમે ઘણી બધી વખત વાતો કરતા હોઈએ. એટલે હમણાં વચમાં મેં એને એક વખત ફોન કરેલો અને મેં એને પૂછ્યું, મેં કીધું એલા તારી મેરેજ એનિવર્સરી ક્યારે છે? ત્યાં થોડીક વારથી ત્યાં નિમાણો થઈને મને જવાબ આપ્યો. મન કે હું વાસણ ઉટકવા બેઠો છું, મન કે થોડીક વાર ખમ તો મન કે લોટામ તારીખ જોઈને તને કહું. હમણાં એક જણો કંઈક જાતિ વિશે, જેન્ડર વિશે કંઈક સર્ચ કરતો હતો, સંશોધન. તે એક જણો સામો મળ્યો, એટલે આણે એને પૂછ્યું કે શું હું તમને 1-2 પ્રશ્નો પૂછી શકું? ઓલો કે પૂછ. હા, એ નવરો જ હતો એમ. એ કે પૂછ. એટલે આવડે આણે કીધું કે તમારે કેટલા બાળકો છે? હા, એ કે તમારે કેટલા બાળકો છે? ઓલો કે મારે એકય નથી. કે ઓકે, તો તમને એ કે કદાચ પેલા બાબો આવે તો ગમે કે બેબી આવે તો ગમે? ઓલો કે પેલા મારે બાયડી આવે તો ગમે. બાબુ તો પછી આવશે. અને વાત એ સાચી છે ને, અમુક સવાલ જ એવા પૂછે. પણ માણસોની મજા હોય. રાજકોટ બસમાં હું આવતો હતો તો એક બેન મારી સામે દાંત કાઢ્યા. મેં ખિસ્સામાંથી દાંતિયો કાઢ્યો, માથું હરકું કરવા માંડ્યો. કંડક્ટર જોવે, મને કે શું કરે? અરે મેં કીધું એ દાંત કાઢે જામી જાય. મને કે મૂંગી નો રે. મેં કીધું કા? મને કે ગાંડી છે. જુનાગઢથી ચડે, ગોંડલ ઉતરી જાય. 4 વાર મેં દાંત કાઢ્યા હતા, હિસાબમાં લોચો પડ્યો હતો. પણ તમે દાંત કાઢજો મન મૂકીને, દિલ ખોલીને. અને પુરુષ છે ને, પુરુષ જાતિ એવી છે, એક ગુસ્સામાં હોય, ક્રોધમાં હોય, ખીજમાં હોય ત્યારે એકાંત શોધે. અને બહેનો એવા છે, સ્ત્રીઓ પરણેલી, ખીજમાં હોય, ગુસ્સામાં હોય ત્યારે એના પતિને શોધે. હાથમાં આવવો જોઈએ એકવાર. અને પતિ પત્નીના સંબંધ આમ જોવું ને તો સાયકોલોજી જેવા, જેમાં એક છે ને એ સાયકો હોય હાવ, એક હાવ લોજી હોય. સાયકોલોજી, હા, એની જેવા સંબંધ હોય પતિ પત્નીના. દાદ દેતી રહેવી, તાળી પાડતું રહેવું, જ્યાં મજા આવે ને. બાકી આ જન્મમાં નહીં પાડો ને રામના નામની, કૃષ્ણના નામની, તો ભગવાન સ્પેશિયલ અવતાર આપી દે. પછી ઘરે જઈને વગાડવી પડશે. એટલે સમય મળે ને ત્યાં વગાડી લેવી, રામના નામની, કૃષ્ણના નામની. અને અમે કલાકારો તો બીજું કાંઈ નથી માગતા, તમારી તાળી જ માગીએ. એનું કારણ શું છે કે હજારો આહ દબાવી છે તમારા એક વાહને ખાતર. હજારો આહ દબાવી છે તમારા એક વાહને ખાતર, પણ દોસ્ત ખાલી વાહ ન કહેતા, વાહ કહેવાને ખાતર. બાકી પરમદી એક જણાએ મારા વખાણ કર્યા. મને કે તમારું ગળું બહુ સારું છે. હું જરાક ફૂલાણું. મેં કીધું રોજ 2 કલાક રિયાઝ કરું છું. મને કે જભાના ગળાની વાત કરું છું. એટલો બધો ભોઠો પીડ્યો. પરમદી એક ભાઈની ઘરે ચા પીવા ગયો ને, તેને એક લેડીઝ કલાકારની કેસેટ ચડાવી. મને કે આ કેવું ગાય છે? મારાથી કહેવાય ગયું. મેં કીધું બહુ બસુરું ને બોગસ ગાય છે. મને કે મારી વાઈફ છે. પછી તો કાપો તો લોહી ન નીકળે.
એટલે ચા અડધી બાકી હતી એટલે વાત મેં બદલાવી. મેં કીધું બેનનો અવાજ તો બહુ સારો છે પણ ગીત એને ખોટું પસંદ કર્યું છે. મને કે મેં લખ્યું છે. ઉપાડે જ ખોટો થાય. એક બટનનું દૂધ દેવાય ને એટલે તમારે હરો હેરુંધા દેવા પડ્યો. ખરેખર પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું ને કારસિક કહી દઉં. પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. સૌથી પહેલા બનાવ્યા પ્રાણી, બનાવ્યા આડા, હાલે ઊભા. છેલ્લે માણસ બનાવ્યો ઊભો, હાલે આડો. આવો સરસ મજાનો અમારી અમુક જગ્યાએ સંતવાણી ડાયરાનો કાર્યક્રમ હોય સમીરભાઈ, અમે તો ઘણી વખત જોયું છે. અમે વિજયભાઈ બધા કાર્યક્રમોમાં ગયા હોય ત્યારે અમુક લોકો અમને માણસ કેવી અઘરી આઈટમ છે એ તમને વાત કરું. અને આ પ્રોગ્રામમાં આવીને પૂછે પ્રોગ્રામ છે ના આ તબલા ને બેન્જો ને મજીરા ને બધું વેચવા લઈ આવ્યા છે. અઘરી આઈટમ. એટલે માણા સાહેબ પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. છેલ્લે બનાવ્યો માણા, પ્રાણી બનાવ્યા આડા, માણસને બનાવ્યો ઊભો. બોલો આડા છે એ ઊભા હાલે છે ને ઊભા છે એ આડા હાલે છે. આ જ પરિસ્થિતિ છે. એટલે માણસ છે ને એ અઘરી આઈટમ થઈ ગઈ. હમણાં અમારા પાડોશમાં એક દિવસ એક બેનનો બર્થડે હતો અને બેનનું નામ કૃતિબેન. હા, એટલે એનો પતિ છે એ બર્થડે દિવસે બહુ ખુશ થઈ ગયો. અને પતિ છે એ બર્થડે દિવસે ખુશ થયો એટલે એને એમ થયું કે હું મારી ઘરવાળી હાટું કેક લઈ જાઉં. તો કેક લેવા માટે ગયો અને પછી બર્થડે ટાણે કેક ખોલી ને તો હેપી બર્થડે કૃતિની જગ્યાએ હેપી બર્થડે કૂતરી નીકળ્યું. પછી તો એની ઘરવાળી જે ધૂમ થઈ છે વાત જવા દ્યો. હા, અઠવાડિયા સુધી તો ઓલાને ખાવાનું ન દીધું, એવી હાલત કરી નાખી. પણ ઓનલાઈનનો જમાનો છે. હા, અત્યારે તમામ આડી લાઈન વાળા બધા ઓનલાઈન હોય છે. હા, નગર પેલા 2 જ લાઈન હતી, આડી લાઈન ને ઊભી લાઈન. હા, ઓનલાઈનમાં બધું સારું જ છે ઓનલાઈનમાં. કારણ કે હવે તો ખાલી શું છે, બધું જ ઓનલાઈન થાય છે. ખાલી કોકને લાફો મારવો હોય ને તો જ રૂબરૂ જવું પડે, ઝાપટ મારવી હોય. કારણ કે એ ફોનમાંથી કે ટીવીમાંથી બહાર નથી નીકળાતું એટલે. બાકી ઓનલાઈનમાં બધું આમ અમુક વસ્તુ સારું છે. ઓનલાઈનમાં પ્રેમ બહુ સસ્તો પડે. લ્યો, હા, લવ થાય ઓનલાઈનમાં, પ્રેમ થાય છે માણસોને, એ સસ્તો બહુ પડે. શું કામ ખબર? જો એને જાનવડી હોય ને એને એમ કે ઓ જાનું મારે આઈસ્ક્રીમ ખાવો છે, તા જાનો પાછો ઓલી જાનો તા જાનો એ પાછો એને સરસ મજાનો આઈસ્ક્રીમનું સ્ટીકર મોકલે ફોનમાં. તે ઓલી પાછી આઈસ્ક્રીમનું સ્ટીકર જોઈને પાછી હેઠે રિપ્લાય આપે, ઓ સો યમ્મી. લે, કેમ જાણે હવા આવ્યો હોય. ટૂંકમાં કાંઈ ખર્ચો નહીં, બધું એમને પતી જાય. પણ બેનો રહ્યા ને સ્ત્રી શક્તિ કહેવાય. મને અનુભવ ઘણી વાર વાહો દુખે. પુરુષ બિચારા સહન શક્તિ, સહન કર્યા કરે, બોલે નહીં, સહન કરવાનું. આપણા જીવનની અંદર સહન કરવા જ આપણે જન્મ લીધો છે. નાના હોય ત્યારે મા બાપ કે એમ કરવાનું, લગ્ન થાય એટલે પત્ની કે એમ કરવાનું, પછી છોકરા થાય, છોકરા મોટા થાય પછી છોકરા કે એમ કરવાનું. પુરુષ બિચારું મરી જાય ત્યાં લગીને એને ખબર ન પડે જિંદગીમાં હું કરવા હું આવ્યો. એવી મનોદશા છે. અને એવા સમયમાં તમને દાંત કઢાવવાના. એક ભાઈ મને કહેતા, મને કે કપલ એટલે હું? મેં કીધું પગમાં ચપ્પલ ન રહેવા દે ને એને કપલ કહેવાય વાલા. એમાં આ રાજકોટ, રંગીલું રાજકોટ ભાઈ. હમણાં રાજકોટમાં અમારે હેલ્મેટના કાયદા સરકારે કાઢ્યા ને એટલું કડક કર્યું, વાત પૂછું. અને એમાં અમારે સ્ત્રી સશક્તિકરણ ભાઈ, રોડ વચ્ચે હું આખું ઉતરી ગયો. અમે હેલ્મેટ નહીં પહેરીએ. ટ્રાફિક પોલીસ કે તમારા સુરક્ષા માટેની વાત છે, તમારી માટે સરકારે આવો સરસ મજાનો કાયદો કર્યો છે, કાલ સવારે તમે ગાડીમાંથી પડી જાઓ તો તમને હેમરેજ ન થાય, મગજને કંઈ નુકસાન ન થાય. એ કે સાહેબ મગજ ભલે ફાટી જાય પણ હેલ્મેટ નહીં પહેરીએ. અધિકારીઓ બોલાવ્યા, નેતાઓને બોલાવ્યા, પણ કે તમારું કારણ હું ના પાડો એનું પહેરવાનું? એ કે સાહેબ બ્યુટી પાર્લરમાંથી આવીએ તો અમારી સુંદરતા છે એ કોને દેખાડવી? કોરોનામાં એક ભાઈ મારી ઘરે આવ્યો ને સમીરભાઈ, તો મેં એને કીધું, દૂધપાક પીને જાજો. તો મને કે દૂધપાક તો બહુ સારો બનાવ્યો છે પણ આમાં તમે ભાત નાખતા ભૂલી ગયા છો, ચોખા નાખતા. મેં કીધું ભાઈ ચોખા નાખતા નથી ભૂલી ગયા, તું માંસ કાઢતા ભૂલી ગયો છો. માંસ ખોતો વાટકો મોટે ઠપકાર્યો. સમજાઈ જાય ને એનો આનંદ છે. એટલે અમારા કવિઓને, સંતોને, અને હું તો વર્ષોથી આ પ્રોગ્રામમાં ઘણી વખત આપે મને લાઈવમાં પણ સાંભળ્યો હોય છે, પણ કુતુબ આઝાદની એક કવિતા મને બહુ ગમે છે. હું વારંવાર કહું છું
કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, અને સરિતા દૂધ દહીંની ફરી છલકાય તો સારું. જમાનો વેજીટેબલ ઘી તણો જાય તો સારું, અને શરીરમાં સાચું ઘી સિંચાય તો સારું. અમારા સંતોના હૃદયમાં એક જ અરમાન છે કે મારો આખો ભારત દેશ પાછો નંદનવન થાય તો સારું. મર્યાદા અને સંસ્કારની જરૂર છે સાહેબ. બાકી અત્યારે જે યુગ છે, આ વોટ્સએપ અને છોકરાનું ડાયપર બે હરખું છે. એક મિનિટે ચેક કરવું પડે, કાંઈ આવ્યું નથી ને. મેં બધા ખૂબ ફોરેનની ટૂરો કરી. હું ક્યારેય પ્લેનમાં નહોતો બેઠો સમીરભાઈ, હું ક્યારેય પ્લેનમાં નહોતો બેઠો. અને એ પહેલી વખત જાય પ્લેનમાં બેઠા, હું તો બધાને જાહેરમાં જ કહું છું કે શક્ય હોય ત્યાં સુધી પૈસા ખર્ચીને એક વખત પ્લેનમાં ચોક્કસ બેહવું. એમાં જે ઓલી ભૂરી ભૂરી બાયું પગી હાડી દેવી, જે આપણે દાંત કાઢતા કાઢતા પીરસે, અમુકને તો ન ખાવું હોય ને તો ખાઈ લે ભાઈ. અને એ એર હોસ્ટેસ, એર હોસ્ટેસ હો. અને આ કેટરસ નીકળ્યું છે, ત્યાં જે બહેનો પીરસે છે ને એને હું એને શું કહું છું ખબર છે? કેટરસ હોસ્ટેસ. અમુક બાબાને કઈ ખબર ન પડતું, લાય ધફલી બે બાબી જ જાઓ. આ કેટરસની કંઈક મજા અલગ છે. કેવું પીરવું એમને ખબર જ નથી પડતી. કોક ને તામાં હું ખાઉં. એટલે પતિદેવોની અત્યારે ખરેખર ધન્યવાદ છે. અમે તો અલગ અલગ કાર્યક્રમોમાં જાતા હોઈએ, એટલે આવા અનુભવો અમને થતા જ હોય. હમણાં એક દિવસ હું એક લગ્ન પ્રસંગમાં બરાબર ગયો હતો. લગ્ન પ્રસંગની અંદર ગયો, ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મન કે આ કંકોત્રી હોય વિશાલભાઈ, એમાં મન કે પુરુષ હોય, પુરુષ એના નામની આગળ ચી શું કામે લખ્યું હોય? મેં કીધું પુરુષ છે ને એ ચિંતાગ્રસ્ત છે, એટલે એના નામ આગળ ચી લખ્યું હોય. તો મન કે આ બેનો છે એના નામ આગળ અસો શું કામે લખ્યું હોય? તો મેં કીધું બેનો એકલી છે ને, મેં કીધું 100 બરાબર છે, એટલા માટે એના નામની આગળ અસો લખ્યું હોય. હા, પછી તો ભાઈ હાથ જોડી ગયો મને. હા, પણ અમારે શિક્ષકો માટે ગુજરાત આખું જાણે છે. આમ તો ગુજરાત સિવાય ભારતના બીજા ઘણા બધા રાજ્યોમાં શિક્ષકોને હમણાં બહુ અઘરી કામગીરી સરકારે સોંપી, ઉપરી. એમાં પહેલી મતદાર યાદી સુધારણાની સરની કામગીરી, SIRની. હા, એમાં શિક્ષકને BLO કહેવાય. એ BLO બનેલા શિક્ષકોની જે હાલત થઈ હતી એ બહુ અઘરી હતી. જોકે બધા જ શિક્ષકોએ બહુ નિષ્ઠાથી કામ કર્યું, પણ એમાં જોક બહુ બન્યા. અમારે તો આ જ ઓબ્ઝર્વેશન કરવાનું હોય ને, કલાકારનું તો આ જ કામ છે, ભલે શિક્ષકની સાથે સાથે કલાકાર તરીકે. હા, ઘણા જોક બન્યા. એમાં BLO ને જ્યાં જાય ને ત્યાં શિક્ષકે BLOએ એક ફોર્મ આપવાનું હોય મતદારને, ને એની અંદર ઘણી બધી વિગત લખવાની હોય. એમાં એક કોલમ હોય, એ કોલમમાં લખવાનું હોય કે નામ, ને પછી સંબંધ, એટલે પતિ પત્ની કે પિતા પુત્ર કે પિતા પુત્રી કે ભાઈ બહેન કે માતા પુત્રી, જે હોય સંબંધ, એ ખાનું એક આવે, એમાં લખવાનું હોય. તો એક જણાને BLOએ ફોર્મ આપ્યું અને કીધું કે સંબંધ, તે ઓલાએ લખ્યું ઘર જેવો. હવે તારે ઘર જેવો સંબંધ ભલે ને, પણ આમાં લખ ને. બહુ જોક બન્યા. હા, BLOમાં એક BL હતો, એક બેનના ઘરે ગયો, એ બેન એકલા જ રહેતા હતા. ડોરબેલ વગાડી અને બેને દરવાજો ખોલ્યો, તો BLOએ કીધું એ કે હું BLO છું. તો ઓલા બેન કે હું BLE છું ભાઈ. એ BLE હતી, બોલ. આ BLO તો એ BLE. અને બહેનોનું તમે બધાએ લગભગ નોટિસ કર્યું હશે, બહેનો બ્યુટી પાર્લરમાંથી આવે એટલે મોઢું કે કંઈક ધોવે નહીં, સીધા બજારમાં એન્ટ્રી કરે, કાં ઘરમાં એન્ટ્રી કરે, કાંઈ એની બેનપણીઓ પાસે એન્ટ્રી કરે. આપણા પુરુષમાં એવું કાંઈ નહીં. કોઈ દી જોયું? હા, સલૂનમાંથી આવે એ ભેગો સીધો બાથરૂમમાં જાય. આપણે એવું સુંદરતાનું એવું કાંઈ નહીં. હા, એક ભાઈ છે, એ શાંતિથી નિમાણો થઈને બેઠો હતો, શાંતિથી નિમાણો થઈને પાછો બેઠો હતો. એટલે એની પત્ની બાજુમાં ગઈ કે કાં આવું શાંતિથી નિમાણો થઈને બેઠા? એ કે કાંઈ નહીં. કે નહીં, કે કયો તો ખરા હું તમારી કે પત્ની છું, અડધું અંગ કેવા. બોલો કે બસ એ જ ખોટું. અડધું છે ને એ જ ખોટું, એ નડે. એ કે પણ એમ નહીં કે તમારે સુખ દુઃખની વાત હોય મને કહેવાય, કે પણ બીજા કોઈને ન કહેવાની હોય કયો મને. એ કે ગાંડી, કે થોડુંક શેર બજારમાં એ કે હારી ગયો. લે, એ કે એમાં હું મૂંઝાઈ ગયા. કે શેર બજારમાં હારી ગયા, કે આવું એમાં મૂંઝાઈ ગયા? કેટલા એ કે ગયા? એ કે ગયા તા તો થોડાક જ. અરે એ કે કાંઈ હોય નહીં, કે પાછા રોકો કવર થઈ જાય. ઓલો કે એ જ વાત છે, 20 જ ગયા તા, આ કવર કરવામાં 2 લાખ બીજા ગયા. એનું દુઃખ છે, પણ મજા છે. ખરેખર એવો ભયંકર જમાનો આવ્યો છે
હમણાં એક બેન બસમાં 6 છોકરા લઈને ચડ્યા. કંડક્ટર કે બેન અડધા ઘરે મૂકીને આવતા હોય તો? ઓલા બેન કે સાહેબ અડધા ઘરે જ મૂકીને આવીશું. પછી કંડક્ટરથી ન રહેવાનું કે બેન મારા ભાઈ ધંધો શું કરે? એ કે ઝેરોક્સનો. તો સાચું છાપી જ નાખ્યા છે. હમણાં એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા? મેં કીધું, મને કે 7. મેં કીધું લીલા લેર હશે? મને કે કપાર તારું. મેં કીધું કામ? મને કે 6 જેલમાં છે ને 1 ફરાર છે. કોક એક હારો દે ને તો મને કે 7 દઈ દેવા છે. હમણાં હું જેલમાં ગયો તો એટલે પ્રોગ્રામ દેવા. જેલમાં મારો પ્રોગ્રામ, જેલર સાહેબ મને કે વિજયભાઈ કેદીના વખાણ કરો. કેદીના તો શું વખાણ કરવા? એમ તો ન કહેવાય કે બાપ દાદાના પૂન ભેડા થયા એટલે અહીંયા આવ્યા છો, કે વડવાઓની કમાઈ છે એવી તો વાત જ ન કરાય. છતાંય મારે પૈસા લેવાતા ને એટલે મેં વખાણ કર્યા. મેં કીધું બહુ સારી જગ્યાએ બેઠા છો કે જ્યાં ભગવાન કૃષ્ણ જન્માતા ત્યાં તમે બેઠા છો. એક કેદી ઊભો થઈને મને કે કૃષ્ણ તો રાત નીકળી ગયા હતા, અમે 13 વર્ષથી હલવાણા છે. એટલે પ્લેનમાં એક વખત હું પહેલી વખત જ પ્લેનમાં બેઠો અને મારી બાજુમાં એક આપણા કાઠિયાવાડના બાપા બેઠેલા. હું આફ્રિકાની અંદર જ્યારે નાઇરોબી પહેલી ટૂરમાં ગયો ને, આપણી જો તળપદી ગુજરાતી ભાષાની હું જે વાત કરતો હતો કે એ જે આપણી ગુજરાતી ભાષા છે ને એના અમુક જે તળપદી શબ્દો છે એનું અંગ્રેજી ન થાય. જો ઢીચણિયાનું અંગ્રેજી ન થાય, બગાહાનું અંગ્રેજી ન થાય. હવે છીક આવી એનું કોઈ અંગ્રેજી મને કરી દે? કારસિક થાય ખરું? કાઠિયાવાડ વાળા કરી દે. અને અમે આફ્રિકા ગયા. હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના પ્રેસિડેન્ટ એ વખતના નીતિનભાઈ માલદેએ અમને તેડાવ્યા. અમારી આખી ટીમ સાથે ગયા. પછી મેં બધાની ઓળખાણ કરાવી કે આ અમારા તબલામેન છે, આ અમારા બેન્જો વાદક છે, આ અમારા પેડ વાદક છે, આ આટલા કલાકારો છે. એમાં અમારી સાથે એક મંજીરા વાદક પણ હતા. એટલે બધાનો પરિચય કર્યો કે આ મેરિટ છે, આ અનમેરિટ છે. એટલે મારાથી વળી કહેવાય ગયું કે આ છે ને અમારો જે મંજીરાવાળો ભાઈ ફલાણો. હું જો ભાઈ હવે એવો યુગ આવ્યો છે ને એટલે જેમ અંગ્રેજીમાં XYZ એમ ગુજરાતીમાં ફલાણો ઢીકડો ને પૂછડો. કારસે સાચી વાત છે ને? મેં કીધું અમારો ફલાણો મજીરાવાળો છે ને, કોઈ દુઃખઈ ન લાગે. એના કીધું લગ્ન નથી થયા, એ વાંઢો છે, એ વાંઢો છે કીધું. એ તરત જ અમારા હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના પ્રેસિડેન્ટ નીતિનભાઈ માલદેએ ના છોકરાએ મને પૂછ્યું, મને કે રસિકભાઈ વોટ ઇઝ ડેફિનેશન ઓફ વાંઢા? વાંઢાની વ્યાખ્યા હું? હવે એનું ડેફિનેશન તો ન થાય, આપણે એટલી ખબર હોય કે જેના લગ્ન નથી થયા એ વાંઢો કહેવાય. મને કે એનું ડેફિનેશન સમજાવો. પછી ન્યા મેં ઊભું કર્યું. મેં 35 years મૃત્યા, હી હેઝ નો માગા, રખડીંગ કોલ ઢાંઢા, ઇટ ઇઝ કોલ વાંઢા. આ વાંઢાની વ્યાખ્યા. હમણાં એક દિવસ બન્યું એવું કે રાતના 2 માણસ છે પતિ પત્ની, એ બરાબર સૂતા હોય અને પતિ છે ને એમણે એની પત્નીને કીધું, એ કે જાનુ મને નીંદર નથી આવતી. ત્યાં તો ઘરવાળીએ કીધું, એ કે નીંદર ના આવતી હોય તો કામ કરો કે વાસણ ઉટકવા બેસી જાઓ. ત્યાં તો ઘરવાળાએ કીધું કે હું તો નીંદરમાં બોલું છું. હા, નીંદર આવવા માંડો સાહેબ. એવા અત્યારે માણાને ફરતા વાર નથી લાગતી. જેમ કાચિંડા કલર બદલે ને એમ અત્યારના ટાઈમમાં લોકો રંગ બદલતા થઈ ગયા છો. અને આપણે મિત્રોની વાત કરતા હતા, અને અમારા મિત્ર સર્કલમાં સૌથી અઘરો અમારો કોઈ મિત્ર હોય તો એ અમારો જગો. અને મેં કીધું એમ જગો અમારો ક્યાંય પાછો ન પડ્યો એકઈ જગ્યાએ. હમણાં એક દિવસ ભાગતો મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મને બચાવી કે પોલીસ મને પકડવા આવે છે. મેં કીધું પોલીસ પકડવા આવે? તો એ કર્યું હું એવું જ? મેં કીધું પોલીસ પકડવા આવે તો મને કે ઝાડવા વાવ્યા એમાં મને પકડવા આવે છે. મેં કીધું ઝાડવા વાવે એમાં મેં કીધું પોલીસ કોઈ દી પકડવા આવે? આવા હોય. મેં કીધું મને કે હા એ કે ઝાડવા વાવવામાં પકડવા આવી. મેં કીધું એમ? મેં કીધું શેના ઝાડવા વાવતો તો? મને કે આપણે ગાંજાન ઝાડવા ન વવાય. પછી ખબર પડી કે આ ગાડિયા કરતો તો આખા ગામના. હમણાં તો અમારે બીજા એક મિત્ર બીએલઓ છે. હા, ઈ વળી એક ભાઈ ઘેરે એને મુદ્દો એ હતો કે એ જ્યાં નોકરી કરે ને એ જ ગામમાં રહે. બહુ જાજા વર્ષથી રહે, 20-22 વર્ષથી એકને એક ગામમાં રહે. એટલે આખું ગામ પરિચયમાં હોય, બધા જ ઓળખતા હોય, નજીકના સંબંધ હોય બધાની હારે. અને મૂળ તકલીફ એ હતી કે એ સાહેબ તો બહુ હોજા, પણ સાહેબના ઘેરેથી જે હતા ને બેન થોડાક આખા બોલા. વધારે તો કાંઈ કહેવાય નહીં, પણ બેન થોડાક બોલવામાં આકરા. એમાં ગામનો ભૂરો સાહેબના ઘરે ગયો 4-5 વાગે અને જઈને બેન બરોબર હોંસરીની કોરે બેઠા કાંઈક કઠોળ સાફ કરતા હતા, હુપડામાં, સાણામાં લઈને. અને આ ભૂરો ન્યા જઈને કે છે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભૂરો કે હા, હું ઘરે જ છું. એટલે સાહેબ કે સાહેબ ઘરે? એટલે આ ભ
તો બેન કે ના નથી, એ ગામમાં ગયા છે. બેને ઓળખતા હોય ને ભૂરાને, તારે શું કામ હતું એ કે ભૂરાને કે. તો ભૂરો કે મારે એ કે જોવડાવું હતું 2002ની મતદાર યાદીમાં મારું નામ છે કે નહીં. હે તો એ બેને વંડીએથી જ ભૂરાને જવાબ આપી દીધો. એ કે ભૂરા તારું નામ તારા કુટુંબમાં લગ્નની કંકોત્રીમાં નથી લખતું, મતદાર યાદીમાં ક્યાંથી હોય. હવે કંકોત્રીને ના યાદીને શું લાગે. જ્યાંથી મજા મળે પહેલાં કીધું એમ લૂંટી લેવાની. હમણાં એક ભાઈ અમારો ભાણો હોય, એનો ભાઈબંધ, ભાણાના ભાઈબંધ ભાણા જેવા હોય ને, અમુક સંગત બગડી જાય. તો એક હોટલનું બોર્ડ મારેલું હતું 90% ડિસ્કાઉન્ટ. એમાં ઘૂસી ગયો, ભર પેટ જમી લીધા. પછી બિલ આવ્યું 1275 રૂપિયાનું. વેઇટર હારે બાંધવા મળ્યું. વેઇટરને કે આ એટલું બધું, એ કે તમે બિલ આપો, મેનેજરને બોલાવો. મેનેજરને બોલાવ્યા. મેનેજરને કે આ તમારે કે આમ તમે બોર્ડ મારો ને આપો કંઈક ને લખો કંઈક ને આમ બોલાવો તમારા શેઠને બોલાવ્યા. એ કે આ જો એ કે બહાર તમે લખો 90% ડિસ્કાઉન્ટ, અને આ 1275 રૂપિયાનું બિલ આવ્યું. હવે શેઠ એમને એમ તો ન બન્યો હોય, બુદ્ધિ હોય ત્યારે જ બન્યો હોય. એ કે ભાઈ તે ઉપર હું વાંચ્યું? કે 90% ડિસ્કાઉન્ટ. એ કે નીચે ઝીણા અક્ષર લખ્યું એ વાંચ્યું? એ કે નહીં, 90% ડિસ્કાઉન્ટ શુદ્ધ ગુજરાતી હોટલ. અરે બાપ, એ કે નામ છે હરખું વાંચો તો ખરા, ધોયડા જાઓ. ગમે ને વાંચ્યા વિના જવાય નહીં. હા, અમારી બાજુમાં એક છોકરો 10માનું રિઝલ્ટ હતું, લેવા જતો તો તેના મિત્રે કીધું કે ભાઈ મારું રિઝલ્ટ લઈ આવજે. પણ હું એક વિષયમાં નપાસ થયો તો એમ ન કહેતો કે એક વિષયમાં નપાસ થયો છું, એમ કહેજે કે એક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. 2 વિષયમાં નપાસ થયો તો એમ કહેજે 2 વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. એનો મિત્ર રિઝલ્ટ લઈને આવ્યો, આણે પૂછ્યું કે શું થયું? ઓલો કે સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હાવ ડુલી જ મારી ત્યો. એટલે એક વખત ટ્રાફિક પોઈન્ટ ઉપર હું વહેલો, ત્યારે બીજા અમારા એક જમાદાર ઉભેલા, અને એક જણો નીકળો. જમાદારે કીધું એ લાવ કાગળ લાવ. એને કાગળિયું કાઢ્યું. સાહેબ માણસો કેવા બુદ્ધિશાળી, એ કાગળિયું કાઢ્યું. એમાં FIR-ની નકલ હતી. એ કે એમાં લખ્યું હતું એની RC બુક ચોરાઈ ગઈ છે, એનું લાયસન્સ ચોરાઈ ગયું છે, એના કાગળિયા બધા ચોરાઈ ગયા છે. એટલે બાપાને પૂછ્યું એને ટ્રાફિકવાળા જમાદારે, એ કે આ બધું ક્યાં? એ કે સાહેબ આ એક વખત ખોવાઈ ગયું ને તો એ કે આમ તો બધું ઘીરે છે, હોય કે ન હોય, એ કે આ FIR જ બધાને બતાવી દો. બોલો આમાં માણાને કેમ પૂવું? અઘરામ અઘરી આઈટમ હોય ને તો ભલા માણા એ માણા છે. એટલે હા, છોકરાઓ અત્યારે એવા અઘરા થઈ ગયા. જો હું તો મારા જેટલા કાર્યક્રમની અંદર જાઉં એની અંદર બધાયમાં કહું કે 2000ની સાલ પછી છોકરા છે ને જન્મતા જ નથી, સીધા બાપ જ જન્મે. જો હા, એવા અઘરા છોકરા અત્યારના થઈ ગયા. હમણાં એક માસ્તર છે એ બરાબર સ્કૂલની અંદર ભણાવતા હતા, એટલે સાહેબે બોર્ડમાં સ્પેલિંગ લખ્યો જર્મનીનો, GERMANY, જર્મનીનો સ્પેલિંગ લખ્યો, અને પછી છેલ્લી બેચેથી ગભાને ઊભો કર્યો અને કીધું એ કે આ મેં બોર્ડ ઉપર શું લખ્યું? એ કે ત્યાં ગભો કે સાહેબ ગેરમાન્ય. પણ હમણાં અમારે નિશાળની વાત નીકળી એટલે કહી દઉં કે એક જે અમારે શનિવારે મોર્નિંગનો સમય હોય ને, શનિવારે નિશાળ સવારની હોય ને, એમાં શિયાળાનો સમય. હવે નાના નાના છોકરા હોય અને ગામની નિશાળ હોય, એટલે તમે કલ્પના કરી શકો છો કે લગભગ છોકરાને નાવામાં બળ પડે, અડધો અડધ એમ ના આવે. બોલો, એટલે મેં એક દી પૂછ્યું, મેં કીધું બાળકો ચાલો બોલો આજે કેટલા બાળકો નાઈને આવ્યા છે? તે અડધા ઉપર એમ ના બધા પાછા સાચું બોલ્યો, હા ખોટું ન બોલે, બધા નહોતા નાયા. એટલે મેં વળી એને સમજાયું, કારણ કે આપણી ફરજમાં આવે ને. મેં કીધું બાળકો શિયાળો હોય કે ઉનાળો હોય, આપણે સવારમાં નાહવું તો જોઈએ જ. ભલે તમે ઠંડા પાણીથી ન નાવ તો ગરમ પાણીથી નાહવું જોઈએ, પણ નાહવું જોઈએ. એટલે એક ભૂરો અમારો છે એ ઊભો થયો, મને કહે સાહેબ નવાય જ નહીં શિયાળામાં. મને કે તમારે ન નવાય, મને કે શિયાળામાં નવાય જ નહીં. અરે પણ મેં કીધું નો નવાય, મને નો નવાય કારણ શું? નો નાવાનું કારણ તારી પાસે કાંઈ છે રીઝન? નાવું જોઈએ. મેં કીધું તંદુરસ્તી માટે સારી વાત કહેવાય. મને કે ખોટી વાત છે, નવાય જ નહીં શિયાળામાં, તમે નો નાતા. લે મને ના પાડી. બોલો, મેં કીધું કેમ? એટલે એણે મને કીધું, મને કે સાહેબ એમાં એવું હોય કે શિયાળામાં છે ને ઠંડી બહુ પડે. મેં કીધું હા શિયાળામાં ઠંડી પડે. આપણા શરીર ઉપર એક પરસેવાનો અને મેલનો એક લેયર બની જાય, મને કે પડ બની જાય. એ ઠંડીથી આપણું રક્ષણ કરે. હવે તમે જો નાહી લ્યો તો મને કે એ પડ જે છે ને એ લેયર એ ધોવાઈ જાય, એટલે આપણને ઠંડી વધારે લાગે, એટલે નવાય નહીં. લે
મેં કીધું તારી ભૂલી થાય. કેવું લોજિક લગાડી બોલો. તું નો નાતો બીજાને નાવા દીધું ભાઈ. મુંબઈ ટ્રેનમાં જતો તેમાં ટોયલેટ લાગી બાથરૂમમાં ગયો. આ ત્યાં લખ્યું હતું કે દેશ એટલો બધો આગળ વધી ગયો ને તમે અહીંયા જ છો. અઘરા અઘરા માણસો હોય, વાત પૂછો. પણ મજા છે, જ્યાંથી મજા મળે ત્યાં લૂંટી લેવાય. એક ભાઈને મેં આ રીતના વાત કરી કાર્યક્રમમાં, જ્યાંથી મજા મળે ત્યાં લૂંટી લેવાય, જ્યાંથી મજા મળે ત્યાં લૂંટી લેવાય. મને કે લૂંટવા ભાઈ 3 વાર જેલમાં ગયો. જ્યારે સમજાય ત્યારે તમ તારે આ ઘણા વન વેમાં જવા વાળા હોય. હું ઘરે જમીને હજી આમ ઊભો થયો તો મારા પાડોશી સામેવાળા ભાભીએ સ્માઇલ આપી. પુરુષ ગમે એવો સારો હોય, ગમે એવો હોય, આ પણ ભોરવાઈ જાય બિચારા, જીવના આમ દયાવાળા આપણે. તો એના ઘરે ગયો, મને કે દાળ ભાત ખાધા? મેં કીધું હા. મને કે મોઢું હરખું લૂછી નાખો. એ કે દાળ મોઢે ચોઈટી. મેં તમને કાં ખબર પડી? મને કે બારીનો કાચ છે ને એ બિલોરી કાચ જેવો છે, સીધું તમારું બધું દેખાય. મેં કીધું સારું છે, અંદર બીજું હું નથી દેખાતું. મજા છે એમ. બેનો છે ને, બેનો શક્તિ કહેવાય. મેં પહેલા કીધું એમ. સોસાયટીની બહાર નીકળો, 4-5 બેનો બેઠા તો બધે મૂંગા, હાવ કાંઈ કોઈ બોલે નહીં. એટલે મને આમ ધરાસકો પડ્યો. મેં કીધું બધા મૂંગા બેઠા, સોસાયટીમાં કંઈ થઈ ગયું? મને કે ના રે ના. મેં કીધું તો એકાદી તો વાતું કરતી હો. આ બધા મેં કીધું કંઈ બોલતા નથી, હો ગયા મોઢા કરીને કાં બેઠા? મને કે ભાઈ કોની વાતું કરવી, આજે બધી હાજર છે. મારા પપ્પા હમણાં એક દી મારું રિઝલ્ટ જોતા હતા. ગુજરાતીમાં 20માંથી 2, ગણિતમાં 20માંથી 1, સંસ્કૃતમાં 20માંથી 3. નીચે લખ્યું હતું શંકર જીવા. મારા બાપા કે આ તો અમારા વખતમાં હતા, હજી જીવે છે. આટલા બધા માર્ક નબળા આવ્યા. મારા બાપા એક થપાટ માર્યો. મને કે ભણવામાં ધ્યાન નથી દેતો. મેં કીધું રાયડું પાળોમાં હરખું વાંચો, તમારું છે. મને કે ખબરદાર જો કાંઈ ખાખા ખોડા કર્યા તો. મેં કીધું તમે મને મારો છો, તમને તમારા બાપા મારતા? મને કે મારવાની ક્યાં વાત કરી, મારીને તોડી નાખતા. મેં કીધું એને એના બાપા મારતા? મને કે મારતા જ હોય ને. મેં કીધું એને એના બાપા મારતા? મને કે તારે આટલું બધું જાણીને કરવું છે હું? મેં કીધું મારે એ જાણવું છે કે કેટલી પેઢીથી ગુંડાગર્દી આવેલી આવે છે. આ ખરેખર 2010 પછી કોઈ છોકરાઓ જૈનમાં જ નથી, બધાય બાપ જ જૈનમાં છે. મુંબઈમાં તો એક બેન ફ્રીજમાં છોકરાઓ રાખતા હતા. મેં કીધું ફ્રીજમાં છોકરાઓ રાખો છો? મને કે વિજયભાઈ મુંબઈ છે ને બગડી ન જાય, ભયંકર પેઢી છે. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર બરાબર ભણાવતો હતો. એક છોકરો મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મને કે સાહેબ તમને એક પ્રશ્ન પૂછું? મેં કીધું આ પૂછને. મેં કીધું અમે એના હાટું બેઠા છીએ. મને કે સાહેબ આવજે આકાશ. આનું મને કે અંગ્રેજી શું થાય? એટલે મેં કીધું ગુડ બાય આકાશ, બીજું શું હોય? મને કે સાહેબ ખોટું. મેં કીધું ગુડ બાય આકાશ જ થાય, બીજું તો શું થાય? મને કે ના સાહેબ ગુડ બાય આકાશ ન થાય. મેં કીધું તો શું થાય? મને કે સાહેબ ટાટા સ્કાય. હા પણ શિયાળો છે સાહેબ. વાત શિયાળાની નીકળી એટલે કહી દઉં, શિયાળો છે ને વજન ઉતારવા માટેની સૌથી બેસ્ટ ઋતુ ગણાય છે શિયાળો. ઘણા બધા આની અંદર મોર્નિંગ વોક ચાલુ કરી દે છે ને પછી તો વાહે હાલ્યા જાય તો ટર્નિંગ વોકે થઈ જાય. કોઈક બીજા જતા હોય તો એની બળતરાએ હાલવા જાય તો બર્નિંગ વોક થઈ જાય. અમુકને વળી ડૉક્ટર વળી સલાહ આપે કે હાલો નકર આ નહીં હાથમાં રે દાદુ, એટલે પછી ડૉક્ટરને કહેવા પછી હાલવા જાય એ મોર્નિંગ વોક કહેવાય. હા નકરા મોર્નિંગ વોક ન હોય, એમાં ઘણા બધા વોક. પણ શિયાળો એ ઋતુ તંદુરસ્તીને સુધારવા, સ્વાસ્થ્યને સુધારવા માટેની એક બેસ્ટ ઋતુ છે. અને આ ઋતુમાં તમે જેટલા શરીર માટે કરી શકો એટલા પ્રયત્નો કરાય. જે કરતા હોય એને બધાને મુબારક. પણ મારે એવું થયું કે મેં નક્કી કર્યું કે આ શિયાળામાં વજન ઘટાડી દેવો છે. એટલે શિયાળાની શરૂઆત, અને હજી તો આમ ઠંડી થોડી ગુલાબી ઠંડી શરૂ થઈ હતી. અને એક દિવસ મેં નક્કી કર્યું કે આજથી આપણે વજન ઘટાડી દેવો છે. જેથી મેં મનમાં આ નિશ્ચય કર્યો તે જ દિવસે મારી સામે ઘરમાં અડદિયાના 3 બોક્સ આવ્યા. એ અડદિયાએ મારી સામું જોયું, મેં અડદિયાની સામું જોયું. અમારી બેની 4 આંખો ભેગી થઈ. તું મને લાગી મુમને લાગી તું, લૂણ વળુંબ્યા પાણી અને પાણી વળુંબ્યા લૂણ. વજન ઘટી ગયું સાહેબ, પણ અડદિયાનું એ 3 કિલો હતા એમાંથી 2.5 કિલો થઈ ગયા. હા એટલે વજન ઘટાડવું જોઈએ, સારી વાત છે.
અને સોસાયટી હોય ને એમાં ડોસી મંડળ ભૂખા કાઢી નાખે ભાઈ. આ હમણાં જન્માષ્ટમીનો તહેવાર ગયો ને એ કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ દયાળુ કેવો છે, તું સૌને ગમે એવો છે, રસિકને રસ નાયક લાગે. આવા કૃષ્ણ પરમાત્માનો તહેવાર ગયો, સાંજના ટાણે હું ઘરની બહાર નીકળો ને તો બાયું ગીત ગાતી હતી, કાનાને માખણ ભાવે રે, કાનાને ખીચડી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, કાનાને ખીચડી ભાવે રે. મેં કીધું માડી કાનાને ખીચડીની મિશ્રી હતું. મને કે ગગા તને ખબર ના પડે, આપણે જેવું ખાતા હોઈએ એવું જ કાનુડાને ખવડાવાય. મેં કીધું કાં? મને કે બાકી કાનો માંદો પડી જાય. એ ડોસીઓની મજા હોય ભાઈ. હું સોસાયટીની બહાર નીકળું ને તો એક માળી હતા, એ તો હવે અત્યારે વયા ગયા. એવા આગળ જેવો બહાર નીકળ્યો એટલે મારી પાસે આવે, મને કે બટા અહીંયા માથામાં હાથ ફેરવે. મને કે તારે માથામાં 2 ભમરી છે, તારે 2 ઘરવાળી થાય. હું તો રાજી થઈ ગયો. મેં કીધું વાહ. જ્યારે બહાર નીકળ્યો માથામાં હાથ ફેરવે, મને કહ્યું દીકરા તારે 2 ભમરી છે, તારે 2 ઘરવાળી થાય. હવે માજીને હું ગોતું છું, મળતા નથી, પૂછવા હાટું બીજી ક્યારે થાય. એણે ગામ મૂકી દીધું. અને હવે તમે આમ લગ્નમાં જાઓ ને, કોકના લગ્નમાં જાજો તમારા ખર્ચે, કોઈના પણ લગ્નમાં જાઓ, હવે ગોર બાપાની જરૂર જ નથી. અડધી વિધિ તો ફોટોગ્રાફર વાળા પતાવી દે. હા ભાઈ આમ પોઝ કરો ને આમ પોઝ કરો ને. એક ભાઈ મને કહેતા, મને કે આ લગ્ન થાય ત્યારે હસ્તો મેળાપ શું કામ કરવામાં આવે? મેં કીધું સ્પોર્ટ જો, સ્પોર્ટ આમ કંઈ બધું. મને કે આ જોઉં ને. મેં કીધું એમાં કુસ્તીની રમત આવે, કુસ્તીની? મને કે આવે ને. મેં કીધું એમાં તે જોયું 2 પહેલવાન બાંધે, એ પેલા હાથ મિલાવે. આખી જિંદગી જેણે બથોડા લેવાના હોય એને પેલા હસ્તો મેળાપ કરાવવો પડે.